આકાશવાણી સમાચાર રીતિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો ઉપર પ્રચાર વેગવાન બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડીસા અને સાબરકાંઠામાં જ્યારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામના ધુબરીમાં જાહેર સભા સંબોધી. પદ્મ પુરસ્કાર 2025 માટે ઓનલાઈન નામાંકન અને ભલામણો આજથી શરૂ થઈ ગઈ છે. એપ્રિલમાં વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીમાં અત્યાર સુધી સૌથી વધુ 2,10,000 કરોડ રૂપિયા એકત્રિત થયા. દુનિયાભરમાં શ્રમિકોના યોગદાનનું સન્માન કરવા માટે આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. સમાચાર વિગતવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો ઉપર 7 મેના રોજ મતદાન થશે. મૂળતઃ 94 લોકસભા બેઠક પર મતદાન થવાનું હતું, જોકે મધ્યપ્રદેશની બેતુલ લોકસભા બેઠક પર બીજા તબક્કાને બદલે ત્રીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. ઉપરાંત ગુજરાતના સુરતમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના અનંતનાગ રાજૌરી બેઠક પર મતદાનની તારીખ બદલવાના કારણે કુલ 93 બેઠકો ઉપર મતદાન થશે. આ તબક્કામાં હવે ગુજરાતની 25 બેઠકો, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10 બેઠકો ઉપર મતદાન થશે. ઉપરાંત મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો, ગોવા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીની 1 બેઠક પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતાં કુલ 16 રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે, જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યો ઉપરાંત આંદામાન નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપ, દીવ, દમણ તેમજ દાદરાનગર હવેલી સામેલ છે. લોકસભા ચૂંટણીની ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસી છે. બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભાને સંબોધન કરતા તેમણે કહ્યું કે તેમની સરકાર બંધારણની પવિત્રતા જાળવી રાખવા કટિબદ્ધ છે. વધુમાં શ્રી મોદીએ કહ્યું કે તેમના નેતૃત્વમાં એસસી, એસટી તેમજ ઓબીસી સમુદાયના અધિકારોની રક્ષા થશે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ, નવા સંકલ્પનો દિવસ, નવી ઉર્જા માટેનો દિવસ અને એ નિમિત્તે આ વખતે આપણે સંકલ્પ લઈએ 1 મે કે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહીં રહેવા દઈએ. तीसरे कार्यकाल में गरीब कल्याण, किसान कल्याण और उनके विकास के लिए नया संकल्प लेकर के हम आने वाले हैं. जब तक बीजेपी है, जब तक मोदी है, बाबा साहब आम्बेडकर ने भारत के संविधान ने एससी, एसटी, ओबीसी और सामान्य वर्ग के लोगों को जो आरक्षण दिया है उसकी पूरी रक्षा की जाए. પ્રધાનમંત્રીએ સાબરકાંઠામાં પણ ચૂંટણી સભા સંબોધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે છત્તીસગઢના કઠગોર વિસ્તારમાં ચૂંટણી સભા કરી હતી. શ્રી શાહે કહ્યું કે જો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં ફરી સરકાર બનશે તો આગામી 2 વર્ષમાં છત્તીસગઢમાંથી નક્સલવાદ નાબૂદ થઈ જશે. તેમણે પૂર્વની કોંગ્રેસ સરકાર સામે નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. તો આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામના ધુબરીમાં જાહેર સભા સંબોધતા ભાજપ સામે પ્રહાર કર્યા હતા. जमाने में मीडिया सरकार से सवाल उठाती थी, नेता कुछ गलत करता था तो जनता का प्रतिनिधित्व मीडिया करती थी, सवाल उठाती थी, पूछती थी. एक जमाने में सत्ता को जनता पूछ सकती थी, जनता सवाल उठा पाती थी, लेकिन आज पूरी सत्ता एक पार्टी के साथ है और उन्होंने इस लोकतंत्र को बचाने और मजबूत करने वाले सारे संस्थान कमजोर कर रहे. ચૂંટણી પંચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસ વડા કે ચંદ્રશેખર રાવને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કથિત અપમાનજનક અને વાંધાજનક નિવેદનો કરવા બદલ 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમનો પ્રતિબંધ આજે રાત્રે 8 વાગ્યાથી લાગુ થશે. ચૂંટણી પંચે ચંદ્રશેખર રાવને આ સમયગાળા દરમિયાન ચાલી રહેલી ચૂંટણીના સંદર્ભમાં કોઈપણ જાહેર સભાઓ, જાહેર સરઘસો, જાહેર રેલીઓ, શો અને મીડિયામાં ઇન્ટરવ્યૂ ન યોજવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ચૂંટણી પંચે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ રાજૌરી સંસદીય મતવિસ્તારમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ 7 મેથી બદલીને 25 મે કરી છે. ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ રાજૌરી સંસદીય ક્ષેત્રની લોકસભા ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમમાં સુધારો કર્યો છે. આ બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ચૂંટણી થવાની હતી. હવે છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે.
પદ્મ પુરસ્કાર 2025 માટે ઓનલાઈન નામાંકન અને ભલામણો આજથી શરૂ થઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર 2024 છે. પદ્મ પુરસ્કારો માટેના નામાંકન ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ awards.government.in પર ઓનલાઈન પ્રાપ્ત થશે. પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, દવા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ સહિત તમામ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ અને સેવા માટે આપવામાં આવે છે. કેન્દ્ર સરકારને જીએસટી એટલે કે વસ્તુ અને સેવા કરથી અત્યાર સુધીના સૌથી વધુ 2,10,000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. નાણાં મંત્રાલયે કહ્યું કે જીએસટીની આવકમાં વાર્ષિક ધોરણે 12.4%નો નોંધપાત્ર વધારો થયો છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે આ વર્ષે એપ્રિલ મહિનામાં રિફંડ પછી ચોખ્ખી વસ્તુઓને કર આવક 1,92,000 કરોડ રૂપિયા હતી. આ આંકડો 15.5%નો વધારો દર્શાવે છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ 17%થી વધુનો વધારો છે. દુનિયાભરમાં શ્રમિકોના યોગદાનનું સન્માન કરવા માટે આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેને મે દિવસના નામે પણ ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં આર્થિક અને સામાજિક અધિકારો મેળવવામાં શ્રમિકોએ આપેલ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા હેતુથી તેની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે દેશ અને દુનિયાભરમાં વિવિધ પરેડ અને મેળાવડાઓ યોજાઈ રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રનો આજે સ્થાપના દિવસ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. આજના દિવસે એટલે કે 1 મે 1960ના રોજ બોમ્બે સ્ટેટનું વિભાજન થયું હતું અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રની રચના થઈ હતી. ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પણ શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં શ્રી રામલલ્લાના દર્શન કર્યા હતા. આ પહેલા તેમણે અહીં સરયુ ઘાટ પર પૂજા અર્ચના અને આરતી કરી હતી. અહીં તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા રાષ્ટ્રપતિએ શ્રી હનુમાનગઢી મંદિરમાં પણ પૂજા કરી હતી. મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેઓ પહેલી વખત અયોધ્યાની મુલાકાતે આવ્યા છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને અપાતા શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીના ભથ્થામાં વધારો કરી તેમને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય આ જ વર્ષે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચ્યા બાદ આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય મુજબ કેન્દ્રીય કર્મચારીઓને શિક્ષણ ભથ્થા માટે દર મહિને 2,812 રૂપિયા અને હોસ્ટેલ સબસિડી માટે દર મહિને 8,437 રૂપિયા કર્મચારીઓને મળવાપાત્ર થશે. જ્યારે દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ ભથ્થું 5,625 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે સરકારનો આ નિર્ણય કર્મચારી, જાહેર ફરિયાદ અને તાલીમ મંત્રાલયના વર્ષ 2018ના નિર્દેશનું પાલન કરે છે, જેના મુજબ જ્યારે પણ મોંઘવારી ભથ્થું 50% વધશે તો ભથ્થા અને રાહતમાં પણ 25%ની વૃદ્ધિ થશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તાત્કાલિક અસરથી કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ યુનિટ 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા જાહેર કરાયેલ નવી કિંમત મુજબ 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત દિલ્હીમાં 1,745.50, કોલકાતામાં 1,859 રૂપિયા, મુંબઈમાં 1,698.5 રૂપિયા અને ચેન્નઈમાં 1,911 રૂપિયા હશે. સબસિડી વિનાના સ્થાનિક વપરાશના એલપીજીના ભાવ જોકે હાલના સ્તરે યથાવત રાખવામાં આવ્યા હતા. દક્ષિણ ચીનના ગ્વાંગડોંગ પ્રાંતમાં આજે ભારે વરસાદના કારણે હાઇવેનો એક ભાગ તૂટી પડતા 24 લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મેન્ઝોઉ શહેર અને ગ્વાંગડોંગ પ્રાંત વચ્ચેનો માર્ગ આજે સવારે તૂટી પડ્યો હતો. આ ઘટનાને કારણે 54 લોકો સહિત 20 વાહનો ફસાયા હતા. તાજેતરના અઠવાડિયામાં આવેલ વ્યાપક પૂરના કારણે 1 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. લગભગ 500 લોકો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાના ત્રીજા તબક્કા માટે 10 રાજ્યો તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 93 બેઠકો ઉપર પ્રચાર વેગવાન બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ડીસા અને સાબરકાંઠામાં, જ્યારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામના ધુબરીમાં જાહેર પ્રજા સંબોધી હતી. પદ્મ પુરસ્કાર 2025 માટે ઓનલાઈન નામાંકન અને ભલામણો આજથી શરૂ થઈ ગઈ છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.